7મી કલમ અને 8મી કલમ વાંચીશ. તે જોઈને સગડાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાંથી પરણો રહેવા ગયો છે. ઝાંખી ઉભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો મેં અન્યાયથી કોઈનું પડાવી લીધું હોય તો હું તેને 6 ગણું પાછું આપીશ. એક મકાન હતું અને જર્જરિત હતું અને મકાનની બહાર એક બોર્ડ લગાવેલું હતું ને એ બોર્ડની નીચે એક નાનું બાકોરા જેવું હતું અને બોર્ડ ઉપર લખેલું હતું કે લુક ઇનસાઇડ. અને જ્યારે કોઈ વ્યક્તિ એ બાકોરામાંથી અંદર જોવે ત્યારે ત્યાં બીજું એક અંદર બોર્ડ મારેલું હતું અને એમાં એવું લખેલું હતું કે વિધિન યુ. અંદર જુઓ અને અંદર જુએ ત્યારે ત્યાં બીજું એક બોર્ડ લગાવેલું હતું કે તમારામાં જુઓ. અને આજે આપણે લુક ઇનસાઇડ, અંદર જોવા વિશે વાત કરવા માંગીએ છીએ. સન્ડે સ્કૂલનો પાઠ આપણે વાંચ્યો છે. બધાને એવું કે આજે ઝાંખી રાણી ઉપર સંદેશો આવશે. ફેવરેટ કેરેક્ટર, રાઈટ? બહુ જ એવું આપણું ખ્યાતિ પામેલું એવું કેરેક્ટર છે, પાત્ર છે, જેને આપણે ઝાંખી રાણી તરીકે ઓળખીએ છીએ. જૂના સમયની અંદર દાણીનું જે પાત્ર છે અથવા તો દાણીની જે કોમ્યુનિટી છે એને બહુ જ કંઈ વધારે માન નહોતું. એ લોકો બહુ પૈસાવાળા હતા, દાણી લોકો કે જેઓ દાન ઉઘરાવતા હતા. અને ખાસ કરીને રોમન સામ્રાજ્યની અંદર જ્યારે યહૂદી લોકો હતા એ વખતની આ વાત છે. અને રોમન લોકોએ આ દાણી લોકોને કર ઉઘરાવવા માટે ઠેકા આપી રાખેલા હતા, કોન્ટ્રાક્ટ ઉપર એ લોકોને રાખ્યા હતા. અને આ દાણી લોકો એ દાણ ઉઘરાવતા હતા, મન ફાવે એવી રીતે દાણ ઉઘરાવતા હતા, લોકોનું પડાવી લેતા હતા. અને એમની પાસે પૈસા હતા, એમની પાસે સરકાર હતી, અને માટે જેમ ફાવે એમ એ લોકો લોકોની સાથે વર્તતા હતા. અને માટે આ જે દાણી લોકો છે એનું સમાજમાં બહુ માન નહોતું. રાબ્બી ધર્મગુરુઓ, યહૂદી ધર્મગુરુઓ એવું કહેતા હતા કે આ લોકો તો રોબર્સ જેવા છે, જે લૂંટારાઓ હોય, ચોર હોય, એવા આ લોકો છે. એમના માટે બીજી એક વ્યવસ્થા હતી કે લોકોની સાક્ષી કોઈ જગ્યાએ સ્વીકારવામાં નહીં આવતી, કારણ કે આ લોકો બહુ જ જેને આપણે કહી શકીએ કે નકામા લોકો હતા, પૈસા ખાનારા લોકો હતા, અને માટે એમની સાક્ષી લેવામાં ના આવે. ઘણી બધી વાર અમુક કોમ્યુનિટીમાં દાણી લોકોને દીકરી ના આપવામાં આવે એવી પણ એક આખી જાણે કે વ્યવસ્થા એ યહૂદી સમાજની અંદર ઉદ્ભવી હતી. અને આ દાણી લોકો જાણે કે જેને આપણે કહી શકીએ કે મૃત અવસ્થામાં અસ્તિત્વ ધરાવનારા લોકો હતા. અલાઇવ મોન્યુમેન્ટ ઓફ ડેડ આપણે એવું કહી શકીએ. જે મરી ગયેલા લોકો હોય એવું અસ્તિત્વ ધરાવનારા લોકો એટલે આ દાણી લોકો. બરાબર? ઘણી બધું કહું છું કે ફાટેલી નોટ જોઈ છે નહીં તમે? ચલો, ફાટેલી નોટની વાત નહીં કરીએ આપણે, બરોબર? આપણે વાત કરીશું ડોરમેન્ટ થઈ ગયેલા બેંક એકાઉન્ટની, બરોબર? હા ને? હવે આ બેંક એકાઉન્ટ એવું છે કે જેમાં પૈસા છે પણ તમે એને વાપરી ના શકો. હા ને? જ્યાં સુધી તમે કેવાયસી ના કરાવો ને ત્યાં સુધી તમારાથી એમાંથી પૈસા ના મેળવાય, બરોબર? એ ડોરમેન્ટ કહેવાય. હા ને? સો ઇટ એક્ઝિસ્ટ બટ ઇટ ડઝન્ટ હેવ લાઈફ. બરોબર? એ અસ્તિત્વ ધરાવે છે પણ એમાં જીવન નથી. હા ને? ફાટેલી નોટ એવી જ હોય, અસ્તિત્વ ધરાવતી હોય. કેટલાની નોટ છે? 100ની છે પણ ચાલે નહીં ક્યાંય, રાઈટ?
અને આ દાણી લોકોનું જે જીવન હતું ને, એ એવા પ્રકારનું જીવન હતું. દે એક્ઝિસ્ટ બટ દે હેડ નો લાઈફ. એ લોકો અસ્તિત્વ ધરાવતા હતા પણ એમનામાં જીવન નહોતું. અને માટે તમે બાઇબલની અંદર જુઓ તો દાણીઓની સાથે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાવા બેસે છે ને, ત્યારે રાબ્બી લોકો અથવા તો યહૂદી જે આગેવાનો હતા કચકચ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દાણીઓની પાપીઓની સાથે ખાય છે. અને કારણ કે આ લોકો મરેલા લોકો હતા, જીવતા હતા પણ મરેલા લોકો હતા. અને એવી જ પરિસ્થિતિ ઘણી બધી વખત છે ને મંડીમાં પણ પ્રવૃત્તિ હોય છે. બરાબર, ખ્રિસ્તી લોકો તરીકે ઓળખાતા હોઈએ આપણે, પણ આપણી સાથે ખ્રિસ્ત ના હોય. બરાબર ને? જ્યાં સુધી આપણે તારણ ના પામીએ, વી આર ડેડ, આપણે મરેલા છીએ. જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્વીકારીએ નહીં ત્યાં સુધી આપણે મરેલા છીએ. જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં કામ ના કરવા દઈએ ત્યાં સુધી આપણે મરેલા છીએ. ઘણી બધી વાર આપણે બીજાઓને જોઈને દુઃખી થતા હોઈએ છીએ કે યાર આ શું માણસ છે. થાય છે ને એવું આપણને, નહીં? ઘણી બધી વાર થાય, તમને થતું હશે. મંડળીમાં આપણને એવું થાય, બીજાઓને જોઈએ તો કે આ કેવા પ્રકારના લોકો છે, અરે આ માણસ સુધરે તો સારો. ઘણી બધી વખત આપણે એવું કહે છે કે હવે એનું પૂરું થઈ ગયું છે, હવે એમાં કોઈ આશા રહી નથી. હા ને? ઘણી બધી વખત આપણે બીજાઓને જોઈને દુઃખી થઈએ છીએ પણ ખ્રિસ્ત વગરના આપણા જીવનને જોઈને આપણે દુઃખી થતા નથી. આપણને એવું લાગે છે કે આપણે રેગ્યુલર ચર્ચમાં આવીએ છીએ, દાન આપીએ છીએ, મારું નામ ચોપડે છે અને માટે આપણે ખ્રિસ્તી છીએ. ના, આ તો દેશની વ્યવસ્થા છે કે તમે કયો ધર્મ પાળો છો, એવું કે રાઈટ? તમે કયો ધર્મ પાળો છો? આ ધર્મની વાત નથી, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વ્યક્તિગત સંબંધમાં આવીને સાથે જીવવાની વાત છે અને એ ખ્રિસ્તીપણું છે. અને માટે ઘણી બધી વખત આપણને બીજાઓના જીવનો જોઈને દુઃખ થતું હોય છે પણ આપણે પોતાના તરફ દ્રષ્ટિ નથી કરી શકતા. તમે જુઓ અહીંયા, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ને જાખી દાણીના ઘરે જવા માંગે છે ને ત્યારે પેલા લોકો કચકચ કરે છે. There are people, certain people, કદાચ બની શકે કે ઘણા બધા આગેવાનો હોઈ શકે, ઘણા બધા યહૂદી આગેવાનો હોઈ શકે, શાસ્ત્રીઓ હોઈ શકે, એમાં કદાચ ફરોશી લોકો હશે, ઘણા બધા મંદિરમાં કામ કરનારા લોકો હશે અને એમણે કચકચ કરી અને એમને એવું લાગ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા પાપી માણસના ઘરે જાય જેને સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા છે, એવા વ્યક્તિને કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાંખી શકે? કેવી રીતે એના ઘરે એ ખાવા જવાની વાત કરે છે? પણ આ લોકો એવું જાણતા નહોતા કે એ લોકો નિયમશાસ્ત્ર ઉપર અભિમાન કરીને જીવનારા હતા, પણ એમને કૃપાની ખબર નહોતી. ઘણી બધી વખત આપણે ખ્રિસ્તી લોકો તરીકે નિયમો પાડીને ચર્ચમાં આવનારા હોઈએ છીએ, દાન આપનારા હોઈએ છીએ, અને પણ કૃપાની વાત છે ને ઘણી બધી વખત મંડળીમાંથી લોપ થતી જાય છે. કૃપા છે ને સુવાર્તાની અંદર રહેલી છે અને એનો લોપ થતો જાય છે. અને ઘણી બધી વખત આપણે અસ્તિત્વ ધરાવતા હોઈએ પણ જાણે કે ડેડ હોઈએ, મરેલા હોઈએ એવું જીવન આપણે જીવતા હોય છે. બહુ વખત પહેલા હું એક મનન વાંચતો હતો અને મનનની અંદર પ્રભુના એક સેવકે સ્ટીફન કોવેની એક વાત ત્યાં લખી છે. સ્ટીફન કોવે એક પુસ્તક લખ્યું છે, એનું નામ છે 7 Habits of Highly Effective People. અને એની અંદર આ સ્ટીફન કોવે એમનો એક વ્યક્તિગત અનુભવ ટાંકે છે. અને એક દિવસે આ વ્યક્તિ એ ન્યુયોર્કથી મેટ્રોની અંદર, સબવેની અંદર એ આવી રહ્યા હતા અને એમના કોચમાં સાથે બેઠા હશે અને એક ફેમિલી એ કોચની અંદર ચડ્યું અને એ જે વ્યક્તિ હતો એ ને એના બાળકો એ ટ્રેનમાં બહુ રડતા હતા. અને પછી આ સ્ટીફન કોવેનની આજુબાજુમાં લોકો બેઠા હશે એટલે એમણે પણ કહ્યું કે આ માણસને ખબર નથી પડતી એના છોકરા આટલું બધું રડે છે, હેરાન કરે છે.
આ ભાઈ કેમ કશું કહેતા નથી? અને ત્યારે આ સ્ટીફન કોવે પેલા વ્યક્તિની પાસે જાય છે અને કહે છે કે આ તમારા બાળકોને તો શાંત કરો ને, આ કેટલું બધું ઘોંઘાટ કરે, ઘરના રડે છે, તમે એમને કેમ છાના નથી રાખતા? અને આ વ્યક્તિ કહે છે કે હા, મને પણ એવું લાગે છે કે મારે એમના માટે કશું કરવું જોઈએ, પણ હમણાં જ હું હોસ્પિટલેથી આવ્યો છું અને એમની માં મરી ગઈ છે. કલાક પહેલા જ એની માં મરણ પામી છે અને મને ખબર નથી પડતી કે હું એમને કેવી રીતે શાંત રાખું. અને મને પણ અને એ લોકો પણ એ પરિસ્થિતિને કેવી રીતે કાબુમાં લે ને એની એ લોકોને પણ સમજણ નથી, એ બાળકો છે. અને ત્યારે આ સ્ટીફન કોવેના જે એટીટ્યુડ હતા ને, એમનો જે અભિગમ હતો ને, બદલાય છે. અને એવું ત્યાં લખે છે કે મોટા ભાગે આપણે છે ને બધા જ એવું વિચારતા હોઈએ છે કે લોકો અમને સમજે, પણ આપણે બીજાઓને સમજવા નથી. We always seek to understand before seeking to be understood. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે લોકો અમને સમજે. નહીં, ઘણી બધી વખત આપણે એવું કરીએ છીએ, ખબર ને, પણ મને સાંભળો ને. નહીં, અરે પણ મને તો સાંભળો તમે. બટ વી ડોન્ટ વોન્ટ ટુ લિસન. અને આ પ્રભુના સેવક કહે છે કે આપણે બીજાઓની પરિસ્થિતિ નથી સમજતા. આ લોકોએ કચકચ કરી, એ દાણીની પરિસ્થિતિ નહીં સમજી શક્યા. જાખી દાણીની પરિસ્થિતિ આ લોકો નહીં સમજી શક્યા. એમણે કચકચ કરી. પ્રભુ આવવાના ઘરે જાય છે, પણ આ લોકો પોતાના જીવનમાં નહીં જોઈ શક્યા કે એમને પણ ઈશ્વરની જરૂર હતી. તમને ખબર છે ને, માર્કની લખેલી સુવાર્તા 2 અધ્યાય વાંચો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે છે, ત્યાં બીજો ઇન્સિડન્સ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બધાની સાથે ખાવા બેઠા હોય છે, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લોકોને કહે છે કે જેમને વૈદની અગત્ય છે. આપણને એવું લાગે છે કે આપણને વૈદની અગત્યતા નથી. આ લોકોને પણ એવું જ હતું કે એમને તારનારની જરૂર નથી, બીજાને છે. ઘણી બધી સંદેશો આપીએ ને ત્યારે આપણને એવું થાય કે આજે તો સાહેબ તમે પેલા લોકોને બહુ સરસ સંભળાવ્યું. થાય છે ને એવું આપણને, મને થાય ઘણી વખત. પણ વચન એટલા માટે નથી, વચન મારા જીવન માટે છે. અને અહીંયા છે ને જાખી દાણી બહુ અલગ માણસ છે. તમે જુઓ, જાખી દાણી છે ને એ બહુ અલગ માણસ છે. એ જગતના લોકો કરતા અલગ રીતે વિચારે છે. એ ત્યાં તે ટોળામાં જે લોકો કચકચ કરતા હતા ને એના કરતા અલગ રીતે વિચારે છે. જો તમને આજનું જગત છે ને તમને બહુ અલગ રીતે વિચારવા પ્રેરે છે. હા ને, આજનું જગત તમને શું વિચારવા પ્રેરે છે મને કહો. ચાલો, સોશિયલ મીડિયા જોયું તમે? ઇન્સ્ટાગ્રામ પર તો તમે હશો જ, ફેસબુક પર તો હશો જ, રાઈટ? આ આખું જગત છે ને આપણને શું જોવા પ્રેરે છે ખબર છે? મને જુઓ, અમને જુઓ, અમારી વાર્તા તમે સાંભળો. પણ આ સોશિયલ મીડિયા છે ને ક્યારેય એવું નથી કહેતું કે તમારામાં જુઓ. ધેર આર સમ ઇન્સિડન્ટ્સ, બરોબર? અમુક લોકો સારી વાત લઈને આવે, પેલી ઉત્તેજનદાયક, જેને આપણે એવું કહી શકીએ છીએ કે મોટિવેશનલ સ્પીકર, બરાબર? અને પણ આ આખું જગત મોટિવેશનલ સ્પીકર પણ એટલે જ ત્યાં હોય છે કે તમે એમને સાંભળો, અમારો વિડીયો વધારે ચાલે, એને વધારે લાઇક્સ મળે. અને એવી સમજણ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમજણ બહુ અલગ છે. અને માટે જાખી દાણી પણ છે ને એ આખી પરિસ્થિતિને સમજે છે અને એના જીવનમાં જુએ છે. અને જુઓ તમે,
લુકની લખેલી સુવાર્તાનો 19મો અધ્યાય આપણે કાઢીએ. સાતમી કલમ અને 8મી કલમ વાંચીશ. તે જોઈને સગડાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાંથી પરોણો રહેવા ગયો છે. ઝાંખી ઉભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો મેં અન્યાયથી કોઈનું પડાવી લીધું હોય તો હું તેને 6 ગણું પાછું આપીશ. ઝાંખી ધાણીની ગણતરી બહુ અલગ છે. અહીંયા જોવે છે ઝાંખી ધાણી એના હૃદયમાં. પ્રભુ, અડધો ભાગ તો હું ગરીબોને આપી દઈશ, કારણ કે મેં એમનું લૂંટી લીધું છે. એમને જરૂર છે પ્રભુ. અને પછી કહે છે કે જેનું મેં પડાવી લીધું છે એને હું 4 ગણું આપીશ. અડધું તો એને આપી દીધું, અને હવે જેનું પડાવી લીધું છે ને એને 4 ગણું આપવા તૈયાર થયો છે. મને નથી ખબર કે એની પાસે કેટલું બચશે. સમજો છો તમે? ખબર નથી કે એની પાસે કેટલું બચશે, પણ એ છે ને પોતાના હૃદયમાં જુએ છે અને જાણે કે પ્રભુ ઈસુની આગળ છે ને પોતાના પાપોનો પસ્તાવો કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ને મને ને તમને, મારા ને તમારા જીવનમાં છે ને જોવાની કૃપા આપે છે. મારા ને તમારા પાપ જોવાની કૃપા આપે છે. જ્યારે આપણે આપણા આંતરિક જીવનમાં જોઈએ છે ને ત્યારે આપણે બીજા તરફ નહીં જોઈ શકીએ. હું જ્યારે મારું પાપ જોઉં ને ત્યારે મને બીજાની સામે આંગળી ચીંધવાનું નહીં ગમે, કારણ કે મને ખબર છે કે મને જ કૃપાની જરૂર છે. કેટલા બધા લોકો અહીંયા બેઠા છે, એમાં કેટલા બધા લોકો ભાંગી ગયેલા હૃદયોની સાથે અહીંયા આવે છે. કદાચ કહેતા નહીં હોય. કેટલા બધા હૃદયમાં દુઃખ છે, તકલીફ છે. કેટલા બધા જીવનોમાં કડવાશ છે. કેટલા બધા લોકો ગુસ્સે ભરાયેલા છે. સ્ટીલ દે આર કમિંગ ટુ ધ ચર્ચ. ગુસ્સો છે મનમાં કે અમારી સાથે ખરાબ થયું છે. કેટલા બધા લોકો નિરાશ થઈ ગયેલા છે. નિરાશા સાથે આવે છે. અમારા જીવનના પ્રશ્નોના ઉત્તરો નથી. કેટલા બધાની સાથે રૂઢ વ્યવહાર થયો છે. અને આ જે પાપ છે ને એને આપણા જીવનને આવી રીતે ભાંગી નાખ્યો છે. કદાચ આપણે જોઈ નથી શકતા. આપણને એવું લાગે કે આપણે સારા છીએ. કેટલા બધા લોકો દબાઈ ગયેલા છે ચિંતાથી, સમસ્યાઓથી. કેટલા બધા લોકો અવિશ્વાસમાં છે. ઘણા બધા લોકો પ્રભુમાં વિશ્વાસ નથી કરતા હોતા. તમે શું માનો છો કે કોણે જોયું, આના પછી શું છે, સ્વર્ગ છે કે નહીં? કેટલા બધા લોકો ગુનાની લાગણીમાં છે, પાપની લાગણીમાં છે. કેટલા બધા લોકો ચર્ચમાં નથી આવતા. યુ નો ધેટ? કેમ ખબર છે? ગુનાની લાગણી છે સાહેબ હૃદયમાં. હું જ્યારે ચર્ચમાં બેસતો મારા ગામની અંદર, ઘણા બધા લોકો પ્રભુભોજન નહોતા લેતા. કેમ પ્રભુભોજન નથી લેતા? કે અમે વ્યસનો કરીએ છીએ ને, અમે સારા નથી ને પ્રભુભોજન કેવી રીતે લઈએ? ગુનાની લાગણી, પાપની લાગણી. અને ઘણી બધી વખત આપણે આપણા જીવનમાં જોઈ નથી શકતા, પણ ઈશ્વર છે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાણીને કૃપા આપે છે અને એને પોતાના હૃદયમાં જોવાની કૃપા આપે છે.
હાલો, ઈશ્વર છે ને દાણીને જીવંત બનાવે છે. ઈશ્વર પાપી માણસને જીવંત બનાવે છે અને એની અપેક્ષા ઈશ્વર રાખે છે. જ્યાં સુધી આપણે આપણા હૃદયમાં જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે નહીં આવીએ ને, ત્યાં સુધી આપણે છે ને જીવંત બની શકવાના નથી. પાપી છે ને આપણે, પાપી છીએ. યસ, હું પાપી છું. મારા ઘણા બધા લૂફોલ્સ છે, નબળાઈઓ છે, નિષ્ફળ ગયો છું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ને મને એની પાથમાં લઈ લે છે, મને પ્રેમ કરે છે, મને પસવારે છે અને મને કહે છે કે જા, મેં તને માફ કર્યો. અને ત્યારે હું જીવંત બનું છું, ત્યારે હું અલાઇવ થઉં છું. અને પ્રભુ ઈચ્છે છે કે આપણે અંદર જોઈએ, વિધિન મારા જીવનમાં, મારા હૃદયમાં હું જોઉં કે મને શેની જરૂર છે. ભલાઓ મને ને તમને છે ને પાપોની માફીની અને પ્રભુની કૃપાની જરૂર છે. અને આપણા ઈશ્વર છે ને એટલા બધા વિશ્વાસુ છે ને, એણે કહ્યું છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ ને તો આપણને સઘળા અન્યાયથી શુદ્ધ કરવાના વિશ્વાસુ તથા ન્યાયી છે. ભલાઓ સુવાર્તા વગર છે ને મંડળીનો ઉદ્ધાર અશક્ય છે. હું તમને કહું કે મારું ચર્ચ કદાચ 2,30,00,000 બની જાય ને, જો એ 2.5 કરોડનું બની જાય ને, જો એ 5 કરોડનું બની જાય ને, પણ જો મંડળીમાં સુવાર્તાનો પ્રસાર અને લોકો પ્રભુની પાસે ના આવે ને, તો એ ચર્ચનો શું મતલબ? હા ને. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ બહુ સરસ વાત કરે છે કે તમે આખું જગત મેળવી લેશો, પણ જો તમારા આત્માનો નાશ થશે ને તો એનાથી શું લાભ થવાનો છે? ભલા જ્યારે આપણે અંદર જોઈએ છે ને ત્યારે આપણે પ્રભુની નજીક આવી શકીએ છીએ, કારણ કે મને દેખાડે છે કે મને ઈશ્વરની કૃપાની જરૂર છે. અને માટે લુક ઇનસાઇડ, લુક વિધિન. તમે તમારા જીવનમાં દ્રષ્ટિ કરો કે એવું કયું પાપ છે કે જે તમને પ્રભુથી દૂર રાખી રહ્યું છે. એવી કઈ બાબત છે કે જે તમને પ્રભુથી દૂર લઈ જઈ રહી છે? જો વ્યસન ના કરવું ને એ તારણ નથી, સમજો છો? બીડી નહીં પીવી એ તારણ નથી. અથવા તો સારા કામ કરવા એ તારણ નથી. તારણ એ છે કે તેને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ઓળખીએ ને એની સાથે સંબંધમાં આવીએ. હા. અને માટે મંડળીના લોકો કે જેઓ પ્રભુથી દૂર છે ને એ લોકોએ તારણ પામવાની જરૂર છે, એમણે અલાઈવ થવાની જરૂર છે. અને ઘણી બધી વાર આપણે આવી રીતે જીવન જીવતા હોઈએ છીએ, એક્ઝિસ્ટ બટ ડેડ. આપણે જીવીએ છીએ પણ જાણે મરેલા હોઈએ એવી રીતે જીવીએ છીએ. અને માટે કેટલા બધા લોકો દુઃખી છે. પણ હું તમને કહું કે એવું એકેય પાપ નથી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી નાનું હોઈ શકે. એકેય પાપ નથી. બસ ખાલી આપણે શરમ છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાનું છે. મને કોઈ કહે ને કે ત્યાં આ પાપ કરેલું, હા મેં કર્યું હતું ને, આઈ એમ અ સિનર બટ આઈ એમ સેવ્ડ બાય ગ્રેસ ઓફ ગોડ. હું પ્રભુની કૃપાથી બચેલો માણસ છું. મારામાં કોઈ લાયકાત નથી, બટ આઈ સ્ટેન્ડ હિયર બીકોઝ ઓફ ગ્રેસ. હું અહીંયા ઊભો છું કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા છે. એવું એકેય પાપ નથી. અને માટે એવી કોઈ ગુનાની લાગણી, એવું કોઈ પાપ તમારા જીવનમાં હોય તો પ્રભુનું વચન બહુ સરસ કહે છે. આપણે વાંચીએ. ચાલો, 1 યોહાન એનો 3 અધ્યાય ને 19 અને 20 કલમ આપણે વાંચીશું. 18મી કલમમાં જોઈએ આપણે, 18 થી વાંચીએ. બાળકો આપણે શબ્દથી નહીં અને જીભથી નહીં
પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ. એથી આપણે જાણીશું કે આપણે સત્યના છીએ. અને જે કોઈ બાબતમાં આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે તે વિશે તેની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું. કેમ કે આપણા અંતઃકરણ કરતા દેવ મોટો છે અને તે સઘળું જાણે છે. હાલેલુયા. આપણા ઈશ્વર છે ને આપણા અંતઃકરણ કરતા, આપણી ગુનાની લાગણી કરતા, આપણા પાપ કરતા મોટા છે અને એ સઘળું જાણે છે. તમારે ખાલી એની આગળ નમી જવાનું છે કે પ્રભુ મને માફ કરો. અને એ ઈશ્વર છે ને મને તમને નવા કરશે. એ ઈશ્વર મને ને તમને એક નવો ઓપ આપશે. ભલાઓ ઝાંખી દાણીના જીવનને નવો ઓપ મળે છે અને પછી એ કહે છે કે મારું બધું આપી દઉં છું. ઈશ્વરની સાથે સંબંધ બાંધ્યા વગર છે ને હું ને તમે કશું કરી શકતા નથી, એવું બાઇબલ કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, યોહાને લખેલી સુવાર્તાના 15મા અધ્યાયમાં એવું કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. તમે ફળે નથી આપી શકવાના અને તમે દાનય નથી આપી શકવાના. સારપતની વિધવાને જોઈ છે તમે? ચિત્ર જોયું છે તમે એનું? સન્ડે સ્કૂલની ચોપડીમાં લાકડા વીણતી એના વિશે વાંચ્યું હશે તમે. પહેલો રાજા એના 17મા અધ્યાયમાં સારપતની વિધવાની વાત છે. અને ઈશ્વર છે ને સારપતની વિધવાને કમાન્ડ આપે છે. ઇંગ્લિશમાં લખ્યું છે કે આઈ હેવ કમાન્ડેડ, એવું લખ્યું છે. અને સારપતની વિધવાને ઈશ્વર આજ્ઞા કરે છે અને એલિયાને કહે છે કે મેં સારપતની વિધવાને આજ્ઞા કરી છે કે તારું પોષણ કરશે, ચાલ જા સારપત. અને પછી એલિયા એ વિધવાને મળે છે. તમે વાંચજો. અને ત્યાં લખ્યું છે કે સારપતની વિધવાને એલિયા કહે છે કે તું મારી માટે કંઈક લઈ આવજે. વિધવા કહે છે કે મુઠ્ઠી જ છે અને હમણાં ખાઈશું અને અમે મરી જઈશું. અને એલિયા શું કહે છે ત્યાં ખબર છે? એલિયા કહે છે કે તો પણ તું લઈ આવજે. અને જે ઈશ્વરે તને કહ્યું છે ને, જે ઈશ્વરના માટે એ ઈશ્વર એવું કહે છે કે તારી કુપીમાંનું તેલ અને તારો લોટ ખૂટવા નહીં દઉં. અને કદાચ એ સારપતની વિધવાને યાદ આવ્યું હશે ને એલિયાના માટે લઈને આવે છે. હલાઓ, જ્યાં સુધી ઈશ્વર ના હોય ને ત્યાં સુધી આપણા જીવનમાં જીવંતતા આવી શકતી નથી. આપણા કાર્યોમાં જીવંતતા આવી શકતી નથી. આપણા હૃદયમાં છે ને ત્યાગ ભરી સેવા કરવાનું મન નથી આવી શકતું. સાહેબ, નહીં કરી શકો તમે. આગેવાન હોઈ શકીએ આપણે. હું તમને કહું ને, હું પાળક હોઈ શકું, ડાયોસીસે દીક્ષા આપી છે એટલે, પણ હું સેવા નહીં કરી શકું. બધું જ કરી શકું. આભાર સુધી મીટિંગ છે સાહેબ, આવજો ને હું આવી જઈશ. પણ જે સેવા કરવાનું મન છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તી આપે છે, કારણ કે આપણને જીવન બનાવે છે. હું તમારી આગળ એક કિસ્સો શેર કરું છું. ડિમોનેટાઇઝેશન આવ્યું, બરોબર? અને નોટબંધી થઈ ત્યારે નાણાંની બહુ મુશ્કેલી. અને મને પગાર મળ્યો અને પછી એક મંડળીની મુલાકાતે ગયો. હું પહેલા જ્યાં હતો ત્યાં ગયો ત્યારે એક પરિવાર મારી સામે જ રહે અને હું ગમે ત્યાં જઉં તો એ મને મોડા આવું તો એ મારા માટે જમવાનું બનાવી રાખે, મને મદદ કરે. એ પણ બહુ ગરીબ પરિવાર, પાછું વ્યારાથી આવીને રહેતું હતું ત્યાં, પણ મારી બહુ મદદ કરે. અને હું એમની મુલાકાતે ગયો. હવે કઈ પાળકનો પગાર બહુ નહીં, ત્યારે હું પણ કઈ પાળક નહોતો, બહુ ઓછો પગાર. અને મને મારા ખજાનચીએ કહ્યું કે સાહેબ, આ બધા પૈસા મૂકી દઈશ ને તમારો પગાર નહીં મળે, આ 100-100ની નોટ લઈ લો. અને પછી થોડા પૈસા લઈને હું ગયો હતો. મારી પાસે 1000 રૂપિયા જેવું કંઈ હશે એ વખતે. અને હું ત્યાં ગયો હતો અને પછી કુટુંબની મેં મુલાકાત લીધી. અને મુલાકાત લીધી ને એમની સાથે વાત કરતો હતો કે કેવું ચાલે છે. એટલે બહુ જ ઘર જેવા સંબંધો અમારા. એવું કહું કે મારા મોટા બેન તો એ ચાલે. એમણે કહ્યું કે સાહેબ, હમણાં તો કંઈ છે નહીં, એમ કે કામ ધંધો બધું બંધ થઈ ગયેલું છે
અને કોઈક વખત બોલાવે છે અને થોડી મુશ્કેલી છે પૈસાની લીધે, અને રડવા લાગ્યા. મારી પાસે બી 1000 રૂપિયા, અને હું વિચારું કે હું કેટલા આપું એમને. અને તોય મેં વિચાર્યું કે ના, એમને મદદ તો કરવી જ પડશે. એટલે મેં મારા 1000 માંથી એમને 500 કાઢીને આપ્યા. હું જો અભિમાન કરવા માટે નથી કહી રહ્યો તમને, હા, યાદ રાખજો. હું તમને કહીશ કે પ્રભુ શું કહે છે. મારી પાસે અભિમાન કરવાનું કોઈ કારણ નથી. મેં એમને થોડા પૈસા આપ્યા અને પછી બીજા એક આંટીના ઘરે ગયો. એ દર રવિવારે મારું જમવાનું બનાવ્યું કે સાહેબ તમે ચર્ચ છૂટ્યા પછી કેવી રીતે બનાવવાના, એટલે તમે મારા ઘરે જમજો. દર રવિવારે મને જમાડે. અને એમના ઘરે મુલાકાતે ગયો, અને પછી એમના ઘરેથી નીકળતો હતો. એ તો મારા મા જેવા કહું તો ચાલે. એમના ઘરેથી હું નીકળતો હતો અને પછી એ આંટી સાથે નીકળતો હતો. મને કે સાહેબ ઉભા રહો ને. મને તો મનીષભાઈ કહે, પ્રેમથી મનીષભાઈ કહે. અને મને કે મનીષભાઈ ઉભા રહો ને. અમે કીધું આંટી મને નીકળવા દો, ટ્રેનનું એ છે ને, મારે જવું પડશે. મને કે ના ના સાહેબ ઉભા રહો કે છે. એટલે પછી એમણે તો ઘરમાં ગયા ને, એટલે મેં એમને કીધું કે આંટી જો, મારી જોડે મારી જરૂરિયાત છે અને મને કંઈ જરૂર રહી નથી હવે. મારું દેવું બેવું બધું પૂરું થઈ ગયેલું છે, એટલે મને કંઈ જરૂર નથી. મને કે સાહેબ એવું નહીં કહે છે, ઉભા રહો તમે. ઘરમાંથી ખૂણે ખાંચરેથી એમણે પૈસા શોધીને મને આપ્યા, બરાબર. અને મેં એમને કહ્યું કે આંટી અત્યારે બધાને જ તકલીફ છે. મને કે સાહેબ હોય ત્યારે તો બધાય આપે, ના હોય ત્યારે આપવાના. અને પછી એ પૈસા મેં ગણ્યા, 1000 રૂપિયા નીકળ્યા. અને એ દિવસે મને ઈશ્વરે શીખવ્યું કે તારી કોઈ તાકાત નથી કે તું કોઈની સેવા કરે. ઇટ ઇઝ આઈ, હું ઈશ્વર છું જે પૂરું પાડું છું. હલો, આપણી તાકાત નથી, એ ઈશ્વર છે કે જે આપણને આપે છે. હું બાળક છું એટલે સેવા નથી કરી શકતો. ઇટ ઇઝ ગોડ, એ ઈશ્વર છે. મને પ્રભુએ શીખવાડ્યું કે તું શું સેવા કરે, તારા પૈસાની મને કઈ જરૂર નથી, રાઈટ. અને આવા ઈશ્વર છે. એ ઈશ્વર છે ને, મને તમને જીવન બનાવે છે, સેવાને માટે, ખર્ચાવાને માટે, પ્રેમને માટે, મદદ કરવાને માટે, ભાંગી ગયેલાને ઉંચકી લેવાના માટે. હું એવું નથી કહેતો કે સંઘર્ષ નથી હોતા, હોય છે ને મંડળીમાં, દરેકના હશે. પણ આ બધાની વચ્ચે છે ને ઈશ્વર બહુ મહત્વના છે, અને આપણે એનો લોભ કરીએ છીએ. હું તમારી વાત નથી કરતો, મારી પણ વાત કરું છું. ઘણી બધી વાર આપણે પાપી સ્વભાવના છીએ અને આપણે જે કરવું જોઈએ ના કરીએ. પણ ઈશ્વર ઘણી બધી વાર મને પ્રાર્થનામાં યાદ દેવડાવે કે મનીષ ત્યાં ખોટું કર્યું છે. અને મેં ઘણી બધી વાર મારા વેરીને માટે પ્રાર્થના કરી છે કે પ્રભુ મને માફ કરજો. એવા ઈશ્વર છે, અને આપણને એવા ઈશ્વરને ભજીએ છીએ. અલા, સુવાર્તા છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની છે. અને માટે તમે વિચારો કે જો સુવાર્તા વગર ઝાલોદની મંડળી અને બરોડાની મંડળી જીવતી હોય તો આપણે કેવા જીવનો જીવીએ? ના, આપણને ખ્રિસ્તની જરૂર છે. અને માટે આપણે અંદર જવાની જરૂર છે કે આપણું કયું પાપ છે કે જેને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લઈ જાઉં. અને નાણાં આપનાર ઈશ્વર છે, સેવા કરનાર પ્રભુ છે, એ આપણને પૂરું પાડશે. પણ આપણા જીવનો જો આપણે પ્રભુની પાસે નહીં લઈ જઈએ તો આ આખું છે ને નકામું જશે. આ જીવન છે ને નકામું જશે. બહુ બધી સેવા કરીશું, બહુ બધા નાણાં આપીશું. હું તમને કહું ને કે તમે ખાલી 10 રૂપિયા નાખશો ને આમાં, ઇટ ઇઝ ફાઇન. પ્રભુ છે ને દમડીથી ખુશ થઈ જશે. પણ તમે લાખ રૂપિયા આપીને પણ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે નહીં આવો ને તો એ પૈસાથી પ્રભુ ખુશ નહીં થાય. અને માટે ઈશ્વરને છે ને તમારા જીવનોમાં રસ છે, ઈશ્વરને મારા જીવનમાં રસ છે, મારા નાણાં કરતા, મારી સેવા કરતા. હા ને, તમને ખબર છે ને પેલી યહોશવાની વાત, યહોશવા તલવાર લઈને જાય છે યરીકોની સામે યુદ્ધ કરવાની વાત હતી ત્યારે. અને ત્યારે શું થાય છે ખબર છે? એક સૈન્યનો સરદાર ત્યાં આવે છે અને યહોશવા પૂછે છે કે તું કોના પક્ષમાંથી છે? અને સૈન્યનો સરદાર કહે છે કે હું યહોવાના પક્ષમાંથી છું, તારામાંય નથી અને હું સામેનામાંય નથી. અને પછી છે ને યહોશવા
ત્યાં ચપ્પલ કાઢીને ઘૂંટણે પડી જાય છે. કેમ ખબર છે? એને ખબર હતી કે ઈશ્વરને મારા જીવનમાં રસ છે. મારા યુદ્ધ કરતા, મારી તરવાર કરતા, મારી આગેવાની કરતા ઈશ્વરને મારા જીવનમાં રસ છે. અને યહોશુઆ છે ને ત્યાં પ્રભુની આગળ ઘૂંટણે પડી જાય છે અને પ્રભુનું ભજન કરે છે. વાલાઓ, પ્રભુ એવી અપેક્ષા મારીને તમારી પાસે રાખે છે. પ્રભુ તમને બહુ આશીષ આપે. પ્રભુ તમારા જીવનથી માન પામે. પ્રભુ તમારી મંડળીને આશીષ આપે અને પ્રભુ એનાથી ઊંચા થાય. પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ. જીવન પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા ઈશ્વર છો. તમે અમારા પ્રેમાળ દેવ છો. અમને પ્રેમ કરો છો. અમને તમારી બાથમાં લઈ લો છો પ્રભુ. અમને પસવારો છો. અમારા ઘા ઉપર તમે પાટા બાંધો છો પ્રભુ. બહુ ભલા દેવ છો પ્રભુ. અમારા માટે જીવન આપનાર ઈશ્વર છો. અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ અને પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે તમને ક્ષમા કરો પરમેશ્વર પિતા. પ્રભુ, અમારા જીવનોથી તમે હર્ષ પામો. જે વાલાઓ દુઃખી હોય, નિરાશ હોય, કડવાશમાં હોય, તૂટી ગયેલા હોય, હારી ગયેલા હોય, પ્રભુ અમારી પ્રાર્થના છે એમની સાથે વ્યવહાર કરજો પરમેશ્વર પિતા. છે ઘણા બધા લોકો પ્રભુ બિટર થઈ ગયા છે, માફી નથી આપી શકતા. પ્રભુ, તમે એમને ઈસુ પ્રભુનું મન આપજો અને પ્રભુ તમે એમને ઉચકી લો પરમેશ્વર પિતા. તમારો આશીર્વાદ તમે તેમને આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો પિતા. આમીન.